તો સ્માર્ટ સિટી સુરતમાં શ્રમિક પરિવારની 4 મહિનાની બાળકીનું અપહરણ થતાં ચકચાર મચી ગઈ હતી। ત્યારે અપહરણકર્તાઓએ માત્ર ભિક્ષા માંગવા માટે 4 માસની બાળકીનું અપહરણ કર્યું હતું। ત્યારે બાળકીનું અપહરણ એક પુરુષ અને એક મહિલા કરીને ફરાર થયા હતા। જોકે બાળકીના અપહરણ મામલે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના પગલે પોલીસે પણ અલગ અલગ 150 જેટલી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસીને આ બાળકીની ભાળ મેળવવામાં સફળતા મેળવી છે। ત્યારે પોલીસે તપાસને આધારે બારડોલીના લોકેશનને ટ્રેસ કરી 24 કલાકની અંદર અપહરણકર્તાઓના ચુંગાલમાંથી તેને મુક્ત કરાવ્યું છે। પોલીસે બાળકીના અપહરણ મામલે પતિ પત્ની સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે। ત્યારે બાળકીને તાત્કાલિક સુરક્ષિત કબજે લઈ બારડોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે મોકલી આપવામાં આવી, જ્યાં તે હેમકેમ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ ઘટનાએ શહેરમાં ભીખ માંગતી ગેંગ અને બાળકોના ઉપયોગ અંગે ચિંતા જગાવી છે। કેમેરા ચેક કરવાથી એક શંકાસ્પદ જે બેન હતા જે ગુમ હતા એ પણ નતા ત્યાં જગ્યા પર, એટલે એ બેન ફૂટેજમાં દેખાતા હતા, જેને આપણે ફરિયાદીને બતાવવામાં આવ્યા। ફરિયાદીએ વેરીફાઈ કર્યા પછી અમે બધા સીસીટીવી કેમેરા એડવાન્સ ચેક કરતા ગયા અને અમે એમના અહીંથી ત્યાં જતા સુધીમાં લગભગ 3 રિક્ષાઓ અલગ અલગ બદલી અને એક ગલીમાંથી બીજી ગલીમાં એમ કરીને પોલીસને નજર ચૂકવવા માટે ફરતા રહ્યા। અને બાદમાં અમે એ જ ટાઈમે બીજી ટીમ અમે રેલવે સ્ટેશન બસ સ્ટેશન ઉપર પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોકલી હતી। પછી અમે આગળ તપાસ કરતાં કરતાં ઉધનાના રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા અને ઉધના રેલવે સ્ટેશન પાસેથી અમારા ડિસ્ટ્રિક્ટના પીએસઆઈ મહિડા સાહેબ છે, તેમને હ્યુમન ઇન્ટેક્ટ મળી કે આ ટાઈપની જે મહિલા છે એમની પાસે બાળક હતું અને એક ટ્રેનમાં ગઈ છે। પછી ટ્રેનમાંથી અમે તપાસ કરતાં કરતાં આગળ હ્યુમન સોર્સથી બધાને તપાસ કરતાં કરતાં અમે બારડોલી સુધીનું અમને મળી કે બારડોલીમાં છે। અમારા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને બીજા માણસોને સર્વેલન્સના અમે ત્યાં બારડોલી મોકલ્યા, ત્યાંની રેલવે પોલીસનો પણ સંપર્ક કર્યો અને આખરે અમે બંને આરોપી છે સુનિલ રતિલાલ વસાવા અને મીનાબેન વસાવા, એમને અમે પકડી ત્યાંથી થઈને અહીંયા લાવેલા છીએ। અને પછી પૂછપરછ દરમિયાન એવું ખબર પડી કે આ લોકોનું બાળકી લઈ જવા પાછળનો હેતુ ભીખ માગવાનો અને બાળકીને લઈને ભીખ માગવાનો હતો।